સાફ સુથરું કામ આ શબ્દ પરથી વર્ગીકૃત કરીને સૂફ ભરતકામ નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ કામને ખૂબ જ સુઘડ અને સ્વચ્છતાથી કરવામાં આવે છે. કારીગરોની બુદ્ધિમત્તા અને અદ્ભુત વિચારધારણા દ્વારા સૂફનું ભરતકામ કરવામાં આવે છે, જેઓ વણાટ દરમિયાન પોતાની બનાવટની પ્રતિભાને અનેક આકારો દ્વારા ચિત્રિત કરે છે. ભરત એક તો મિલનો જે કાપડ આવે એમાં નથી પડતા. કાપડ અમારે જે આવે છે એ હાથ વણાટ જ આવે, હેન્ડલૂમનો હાથ વણાટનો કાપડ આવે એમ દેહથી તાણા દોરા વાણા કરી અને પછી શુભ ભરત થાય છે. એટલે શુભ ભરની અંદર કોઈ આવા ઓજાર મશીન નથી, એક સાથ અને એક સાદી દોરી આવે, એમાં રેશમનો દોરો લઈ પછી શુભ ભરત કરવામાં આવે છે. સૂફ ભરત કામ એ પોતાનામાં જ એક અદ્ભુત કળા છે. આ કળાને સાચવી રાખવા અને તેને પ્રોત્સાહન મળી રહે તે માટે હસ્તકળા સેતુ યોજના પણ તેની સાથે સંકળાઈ છે અને તે ભરતકામને આગળ વધારવા મદદરૂપ થઈ છે. હસ્તકલા સેતુ યોજના દ્વારા જે બહેનોને સાથે મળીને જે કાર્ય કરાવવામાં આવ્યું છે એના દ્વારા બધી બહેનોને માહિતી મળી કે કેવી રીતના આપણું ભરત છે એને આપણે થોડું ભરત કરી અને વધારે કમાણી કેવી રીતના કરી શકીએ એનું નોલેજ આપવામાં આવ્યું અને બહેનો સ્વનિર્ભર થઈ છે અને સાથે સાથે શિક્ષણ અને રોજગારીની જે તકો છે એ વધી છે. હસ્તકળા સેતુ યોજનાએ આ કળાની દ્રષ્ટિને એક બહોળું ધ્યાન આપ્યું છે, જેમાં આવી અનેક મહિલાઓ પોતાની જાતે સ્વાવલંબી બની છે અને ઘરે જ બેઠા રોજગારી મેળવી રહી છે.